ઔરંગા નદીમાં થોડુંક પાણી વધ્યું છે. આપણા જિલ્લામાં રેડ એલર્ટ છે આખા જિલ્લામાં, અને ગયા 24 કલાકમાં થોડી વધારે વરસાદ થયેલી છે. તો આપણા વહીવટી તંત્રમાં બધા જે ઓફિસર છે, ફિલ્ડ ઓફિસર, મામલતદાર, ટીડીઓશ્રી, સીઓ અને એમની આખી ટીમો અને પોલીસ તંત્ર આખું ફિલ્ડ ઉપર જ છે. અમે પણ કાલે ધરમપુર, વલસાડની મુલાકાત લીધેલી હતી. આજ સવારે પણ જે નીચાણનો વિસ્તાર છે મેં પણ મુલાકાત લીધેલી છે. અને સાવચેતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાંથી, દાખલા તરીકે આપણા કાશ્મીરનગર છે ત્યાંથી અમુક લોકો ખસેડવામાં આવેલા છે. પરંતુ આવી કોઈ ચિંતાજનક વાત અત્યાર સુધી જિલ્લામાં નથી. એનડીઆરએફની, એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય ઉપર છે. તો આખું તંત્ર કોઈ પણ આવી સ્થિતિ સર્જાય આ માટે તૈયાર છે. કે અત્યારે ઘણા રસ્તાની ઓવરટોપિંગ થઈ રહી છે. આપણા જિલ્લામાં લગભગ 200 થી 300 જેટલા રસ્તાઓ છે, એમાં રસ્તાની ઓવરટોપિંગ થાય છે. તો જ્યારે પણ જરૂરી ના હોય તો આપણે બહાર નીકળવું નહીં જ્યાં સુધી રેડ એલર્ટ છે. અને જ્યાં રસ્તા ઉપર પાણીની ઓવરટોપિંગ થાય તો આપણે કોઈ પણ જાતનો રિસ્ક આપણે લેવું નહીં.